વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વની અપડેટ મળી રહી છે તેના પર નજર કરીએ તો અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં 265 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે। 265 લોકો મોતને ભેટ્યા હોવાની પુષ્ટિ થઈ છે। પોલીસ દ્વારા કહેવાયું છે કે સિવિલ હોસ્પિટલમાં 265 મૃતદેહ લાવવામાં આવ્યા છે। 265 લોકોના મોતની પુષ્ટિ થઈ। અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 265 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। ગઈકાલે આ ગોઝારી ઘટના બની હતી। સિવિલ હોસ્પિટલમાં 265 મૃતદેહ લાવવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા વાતની પુષ્ટિ કરવામાં આવી છે। 265 લોકો મોતને ભેટ્યા હોવાની પુષ્ટિ। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મુદ્દે 265 લોકોના મોત થયા હોવાની વાત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આ વાતની પુષ્ટિ થઈ છે। કુલ આંક 265 થયો છે। 265 લોકો આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। એર ઇન્ડિયાની ફ્લાઇટ જે લંડન જઈ રહી હતી ગઈકાલે તે ક્રેશ થઈ હતી। ધડાકાભેર તે ક્રેશ થતા તેમાં બેઠેલા તમામે તમામ લોકો મોતને ભેટ્યા હોવાની વાત સામે આવી હતી। આ સાથે જે બિલ્ડિંગમાં પડી હતી તે મેસ હતી અને ત્યાં પણ કેટલાક મેડિકલના છોકરાઓ હતા જે જમી રહ્યા હતા। ત્યાં પણ અનેક હોનારત સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે। સિવિલ હોસ્પિટલમાં 265 જેટલા મૃતદેહ લાવવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે। એર ઇન્ડિયાની ફ્લાઇટ જે લંડન જઈ રહી હતી તેમાં ક્રેશ થતા 265 લોકોના મોત થયા છે। 242 જેટલા મુસાફરો હતા અને અન્ય જે બિલ્ડિંગમાં ડોક્ટર્સ જે લોકો જમી રહ્યા હતા તે લોકોમાંથી પણ કેટલાક લોકોના મોત થયા હોવાની વાત સામે આવી। કુલ આંક 265 પર પહોંચ્યો હોવાની માહિતી મળી રહી છે। 12 જૂન ગુરુવારના રોજ બપોરે 1:38 વાગે 40 થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 ટેક ઓફ કર્યું હતું। ટેક ઓફ થયા બાદ 1:40 વાગે મેઘાણીનગરના ઘોડા કેમ્પ ખાતે આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થયું હતું। એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા અને એમાં જે લોકો સવાર હતા તે લોકો મોતને ભેટ્યા હોવાની માહિતી મળી રહી છે। બે દ્રશ્યો તમે જોઈ શકો છો। જ્યારે ફ્લાઇટ ક્રેશ થઈ પ્લેન ક્રેશ થયું તે ઘટનાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। પ્લેનનો લાઈવ વિડીયો સામે આવ્યો હતો। પ્લેન ઉડ્યું, ટેક ઓફ કર્યું અને થોડીક જ મિનિટોમાં પ્લેન ક્રેશ થયું હતું। આ સમગ્ર ઘટનામાં 265 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે। બીજી મેડિકલના 3 જે વિદ્યાર્થીઓ છે તે પણ મોતને ભેટ્યા હતા। બીજી મેડિકલમાં અભ્યાસ કરતા પ્લેન ક્રેશ થયું તે સ્થળ પાસે આવેલ હોસ્ટેલમાં રહેતા 4 ભાવિ ડોક્ટર પણ મોતને ભેટ્યા હોવાની માહિતી સામે આવી છે। જે બિલ્ડિંગ પણ બળી હતી તે બીજી મેડિકલની મેસ હતી, ત્યાં જમતા હતા વિદ્યાર્થીઓ। કેટલાક તે લોકોમાંથી પણ કેટલાક લોકો મોતને ભેટ્યા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે। કુલ આંક 265 પર પહોંચ્યો છે। અમદાવાદમાં જે એર ઇન્ડિયાની ફ્લાઇટની દુર્ઘટનાની ઘટના ગઈકાલે જે બની હતી 12 જૂનના રોજ ગુરુવારે બપોરે 1:38 વાગે 40 થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે ફ્લાઇટે ઉડાન ભરી હતી। સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી ઉડાન ભરી હતી અને એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 ટેક ઓફ કર્યું હતું। ટેક ઓફ થયા બાદ 1:40 મેઘાણીનગરના ઘોડા કેમ્પ ખાતે આઈજીબી કમ્પાઉન્ડમાં પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાયો હતો અને પ્લેન ક્રેશ થયું હતું। ટેક ઓફથી ટ્રેજેડી સુધીની 49 સેકન્ડ જેટલી જ સેકન્ડમાં આ સમગ્ર ઘટના બની હોવાની બાબત સામે આવી રહી છે, જેમાં 265 લોકોના મોત થયા હોવાના વિગતો સામે આવી રહી છે। સિવિલમાં કોલસો થયેલા મૃતદેહોના ઢગલા જોવા મળ્યા હતા। એક બાદ એક મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। જે મોટી સોનારત સર્જાઈ તેમાં 265 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે। અમદાવાદ બનેલી એર ઇન્ડિયા ફ્લાઇટની દુર્ઘટના અંગે ટાટા ગ્રુપે પણ શોક વ્યક્ત કર્યો છે। ટાટા ગ્રુપે આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડની સહાય આપશે તેવી પણ જાહેરાત કરી છે। સાથે કહ્યું છે કે અમે ઘાયલોના તબીબી ખર્ચને પણ આવરી લઈશું અને ખાતરી કરીશું કે તેમને બધી જરૂરી સંભાળ અને સહાય મળે। આ સિવાય ટાટા ગ્રુપ બીજી મેડિકલ હોસ્પિટલના નિર્માણમાં પણ સહાય કરવાની જાહેરાત કરી। ટાટા ગ્રુપના નિવેદનમાં કહેવાયું છે કે અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઊભા રહેવા અડગ છીએ તેવું ટાટા ગ્રુપ દ્વારા કહેવામાં આવ્યું છે। આ ગોઝારી ઘટનામાં 265 મૃતદેહ મળી આવ્યા છે। સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે જે માહોલ જોવા મળ્યો હતો, કોલસો થયેલા એક બાદ એક મૃતદેહો સામે આવી રહ્યા હતા। આ ફ્લાઇટમાં 241 મુસાફરો હતા। એર ઇન્ડિયાની ફ્લાઇટ લંડન જઈ રહી હતી, તેમાં આ ગોઝારી ઘટના બની હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 8:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચવાના છે। આ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃતકોના ડીએનએ સેમ્પલ લેવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે। એર ઇન્ડિયાની 242 મુસાફરો તમામ મુસાફરોના મોત થયા હોવાની પુષ્ટિ પણ એર ઇન્ડિયા દ્વારા કરવામાં આવી।
એર ઇન્ડિયાએ એક્સ પર માહિતી આપી અને તમામ મુસાફરોના મોતની પુષ્ટિ કરી। તે જ સમયે પરિવારોને માહિતી આપવા માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। ભારતમાં 1800569144 અને વિદેશ માટે 918062779200 આ ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। પરિવારજનો તેમના વાલસોયા અંગે જાણકારી મેળવી શકે છે। બ્રિટિશ પીએમએ પણ કહ્યું, ભારતીય અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે। બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે કહ્યું કે તપાસ ચાલુ છે અને એક તપાસ ટીમ મોકલી દીધી છે। આ તપાસની જવાબદારી અમારા વિદેશ મંત્રીના હાથમાં છે અને સત્ય જાણવા માટે ભારતીય અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે। આ સાથે જયશંકરે પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યા હતા। વિદેશ નેતા જયશંકર દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો, સરકારનો આભાર માન્યો। તેમણે એક્સ પર લખ્યું કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થયેલી દુઃખદ મોત પર શોક વ્યક્ત કરવા માટે બધા જ વિદેશી નેતાઓ અને સરકારનો ધન્યવાદ। આ સાથે મૃતકોના એક બાદ એક સંબંધીઓ પણ સામે આવ્યા। તેમની આપવીતી પણ જણાવવામાં આવી હતી। પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહ રાખવાની જગ્યા ઓછી પડી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। 265 લોકોના મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કુલ આંક 265 પહોંચ્યો છે। દુર્ઘટનાના કારણે દેશ શોકમાં હોવાનું અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે। અમિત શાહ પણ ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા। બેઠકોનો દોર જોવા મળ્યો હતો। એક યાત્રીનો ઘટનામાં ચમત્કારિક બચાવ થયો તેવું અમિત શાહ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં તંત્ર જાણે કામે લાગ્યું હતું। ઘટનાની જાણ થતાં જ તંત્રના તમામ અધિકારીઓ કામે લાગ્યા હતા અને એક બાદ એક મૃતદેહોને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। વિમાનમાં ઇંધણ ફૂલ ભરેલું હોવાના કારણે કોઈને બચવાનો મોકો મળ્યો નહીં। ડીએનએ ટેસ્ટ ગુજરાતમાં જ પૂરા કરાશે તેવું અમિત શાહ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું। આ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। તમામ ડીએનએ ટેસ્ટ ગુજરાતમાં જ કરવામાં આવશે તેવું અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવવાના છે। 8.5 કલાકે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ ઘટનાસ્થળની પણ મુલાકાત લે તેવી શક્યતા છે। સવારે પીએમ મોદી ગુજરાત અમદાવાદ આવવાના છે। અમદાવાદમાં પ્લેન ક્રેશની જે ગોજારી ઘટના બની છે ત્યારબાદ આખો દેશ સ્તબ્ધ છે। આખો દેશ શોકમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આ તમામ પરિવારો અત્યારે શોકમગ્ન થયા છે, જે પરિવારોએ પોતાના વાલસોયા ગુમાવ્યા છે। 265 લોકોના મોત થયા હોવાની વાત કરવામાં આવી રહી છે। અમદાવાદના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયાની બોઈંગ પ્લેન ક્રેશ થયું। આ અંગે વધુ વાત કરીશું। સહયોગી ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, જે ગુજારી ઘટના ગઈકાલે બની 265 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, હાલ શું અપડેટ મળી રહી છે? જી, જે રીતે ગઈકાલે છે તે જે પ્લેન ક્રેશની જે દુર્ઘટના ઘટી છે, જે તમામ મુસાફરો છે તે માર્યા ગયા છે। માત્ર જે દીવના અને જે મૂળ દીવના અને જે લંડનના નિવાસી છે તે માર્યા ગયા છે। માત્ર જે દીવના અને જે મૂળ દીવના અને જે લંડનના નિવાસી છે તે લંડનના જે એક નાગરિકનો છે તે બચાવ થયો છે। ત્યારે તમે જોઈ શકો છો કે જે સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે જે પીએમ છે તે પીએમ વડાપ્રધાન છે તે મુલાકાત લેવાના છે। ગઈકાલે જે છે તે અમિત શાહ દ્વારા છે તે ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલની જે મુલાકાત લેવામાં આવી હતી અને અહીંયા જે કામગીરી કરવામાં આવી છે તેની સમીક્ષા કરવામાં આવી હતી। ત્યારે હાલ જે ત્યારે સિવિલ હોસ્પિટલમાં છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જ્યાં સારવાર ચાલી રહી છે તેવા તમામ જે દર્દીઓ છે તે લોકોની છે તે જે ટ્રોમા સેન્ટર ખાતે સારવાર ચાલી રહી છે અને ત્યાં જે સુરક્ષા કમાન્ડો એસપીજી કમાન્ડોને છે તે તૈનાત કરી દેવામાં આવ્યા છે। કોઈ પણ વ્યક્તિને છે તે અંદર જવાની પરમિશન આપવામાં આવતી નથી। મૃતકના જે પરિવારજનો હોસ્પિટલની અંદર છે તેઓને જે છે માત્ર પરમિશન છે, બાકી કોઈ પણ વ્યક્તિને છે તે પરમિશન આપવામાં આવી નથી। કહી શકાય કે જે ટ્રોમા સેન્ટર અને તેની આસપાસનો જે વિસ્તાર છે તે સુરક્ષાની છાવણીમાં ફેરવાઈ ગયો છે। જે વડાપ્રધાન છે તે વડાપ્રધાન સૌપ્રથમ તો ઘટના સ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ છે તે અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે આવશે। સિવિલ હોસ્પિટલ ખાતે પણ જે દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા લોકો છે તેઓને મળશે, તેમના પરિવારજનોને મળશે। 8:30ની આસપાસ જે વડાપ્રધાન છે તે વડાપ્રધાન સીએમ સિવિલ હોસ્પિટલની મુલાકાત લે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે અને અત્યારે તમે દ્રશ્ય જોઈ શકો છો કે સમગ્ર જે સિવિલ પરિસર છે તે પોલીસ છાવણીમાં એસપીજીની સુરક્ષાની અંદર આવરી લેવામાં આવ્યું છે અને જે નેતાઓ છે તે નેતાઓ પણ અહીં આવી રહ્યા છે। 8:30ની આસપાસ જે વડાપ્રધાન છે તે વડાપ્રધાન
છે તે સિવિલ હોસ્પિટલ પહોંચી જશે. વાત કરવામાં આવે જો પ્લેનની તો પ્લેનનું જે એન્જિન છે તે એન્જિનમાં ખામી હોવાની વાત સામે આવી છે. ગઈકાલે જે રીતે ઘટના બની ત્યારબાદ જે સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલમાં સતત એમ્બ્યુલન્સ આવતી જોવા મળી. 108 ઉપરાંત અન્ય જે ખાનગી એમ્બ્યુલન્સ છે તેની પણ છે તે મદદ લેવામાં આવી છે. ગઈકાલે જે લોકો છે જેમણે સ્વજનો ગુમાવ્યા છે તેઓની ડેડ બોડીની ઓળખ કરવા માટે DNA ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં જે DNA ટેસ્ટ છે તે કરવાના હોવાથી સિવિલ હોસ્પિટલ દ્વારા છે તે 5 થી વધુ ટીમો છે તે તૈનાત કરવામાં આવી અને જે બ્લડ સેમ્પલ છે તે બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. જે DNA ટેસ્ટના જે રિપોર્ટ છે તે આગામી 3 દિવસમાં આવી જશે અને ત્યારબાદ જે તે રિપોર્ટ છે તે સ્વજનોને આપવામાં આવશે. જે ગઈકાલે જે ઘટનામાં મૃત્યુ થયા છે તેવા પરિવારજનોમાં જે એક એવી વ્યક્તિનો પણ સમાવેશ થાય છે કે જેના પતિ તેમના લગ્ન છે તે 1 દિવસ પહેલાં જ થયા હતા અને તેમના પતિ છે તે લંડન જઈ રહ્યા હતા. આમ અનેક જે લોકો છે તે લોકોએ પોતાના જે સ્વજનોને છે તે ગુમાવ્યા છે અને આ કરુણ ઘટના છે તે અમદાવાદમાં ઘટી છે. ત્યારે સમગ્ર દેશમાં છે તે અત્યારે આ ઘટનાને લઈને ચર્ચા જોવા મળી રહી છે. શોકનું માહોલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, જે પરિવારજનો આવી રહ્યા છે ઝલક શું આપવીથી જણાવી રહ્યા છે અને હાલ ત્યાં કેવી તૈયારી જોવા મળી રહી છે? જી અન્વી કહી શકાય કે જે રીતે ગોઝારી ઘટના બની છે પરિવારજનોમાં તો જાણે આબ છે તે આબ તૂટી પડ્યું છે. કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો છે, કોઈએ પતિ ગુમાવ્યો છે, તો કોઈએ પોતાના વડીલો ગુમાવ્યા છે. જે આ ઘટના છે તે ઘટનામાં જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી છે તેઓ પણ જે લંડન જઈ રહ્યા હતા અને તેઓનું પણ છે તે નિધન થયું છે. ત્યારે હાલ તો જે પરિવારજનો છે જે ગઈકાલથી જ અફરાતફરીના માહોલ વચ્ચે હાંફળા ફાફડા છે તે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. તેઓ અત્યારે છે તે ટ્રોમા સેન્ટર અને તેની ટ્રોમા સેન્ટરની અંદર છે, પરંતુ ટ્રોમા સેન્ટરનો સંપૂર્ણ કબજો છે તે હાલ SPGએ લઈ લીધો હોવાથી કોઈ પણ વ્યક્તિને ત્યાં જવાની પરમિશન નથી. કોઈ પણ પરિવારજન છે તે બહાર નીકળવાની પણ પરમિશન નથી. જે લોકો જ્યાં છે ત્યાં જ તેઓને છે તે રહેવાની સૂચના આપવામાં આવી છે. જી ત્યાં કેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? કોઈ અગવડતા ન થાય અને દરેક વસ્તુ ત્યાં ઉપલબ્ધ થઈ શકે સિવિલ હોસ્પિટલમાં, ત્યાં અંગે કેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? જી જે દર્દીઓ છે તેમના પરિવારજનો માટે ગઈકાલથી જે છે તે અસ્મિતા ભવન પાસે જે હોલ આવેલો છે ત્યાં બેસવાની વ્યવસ્થા સાથે જે પાણી અને અન્ય જે જરૂરિયાતો છે તેઓની વ્યવસ્થા કરવામાં આવી છે. તો તેમના જે અત્યારે હાલ પણ જે પરિવારજનો છે તે પરિવારજનો હોસ્પિટલ ખાતે છે અને તેઓને જરૂરી સગવડ જે પ્રાથમિક સુવિધા છે તે મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જી આભાર ઝલક જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ છે 265 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને હાલ તો સિવિલ હોસ્પિટલ ખાતે તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એક બાદ એક પરિવારજનો છે તે સિવિલ હોસ્પિટલ આવી રહ્યા છે અને અમદાવાદમાં ક્રેશ થયેલી ફ્લાઇટમાં પેસેન્જર ક્રૂનું લિસ્ટ પણ જોવા મળ્યું હતું. પેસેન્જર જે હતું તેનું લિસ્ટ પણ GSTV ગઈકાલે બતાવ્યું હતું. ક્રૂ મેમ્બર્સનું લિસ્ટ પણ ગઈકાલે GSTV દ્વારા બતાવવામાં આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું નિધન થયું છે આ સમગ્ર દુર્ઘટનામાં અને 265 લોકોના જેટલા લોકો આ પ્લેનમાં સવાર હતા તે તમામ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આ સાથે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટિંગ કિટ લઈને જતા લોકો પણ જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ 8:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચવાના છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃતકોના DNA સેમ્પલ લેવાનું કામ પણ ચાલી રહ્યું છે, પરંતુ તેમના શબ જે છે એટલા બળી ગયા છે કે આ કામ કરવું પણ મુશ્કેલ બન્યું છે.